નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 8 વ્યક્તિના મોત થયા, જેમાં 5 બાળકો છે। જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે। આ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે। મૃતકોમાં 5 બાળકોનો સમાવેશ થાય છે। તમામ મૃતકો એક જ પરિવારના હોવાની માહિતી સામે આવી રહી છે। આ ઘટના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડકસુમ વિસ્તારમાં સર્જાઈ હતી। અહીં એક કાર ખીણમાં પડી ગઈ હતી અને તેમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના મોત થયા છે। પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુમો ગાડી જમ્મુ વિસ્તારના કિસ્તવાડથી આવી રહી હતી। ડકસુમ વિસ્તાર નજીક તે અનિયંત્રિત થઈ ગઈ હતી અને ઊંડી ખીણમાં પડી હતી। આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, તેમાં 5 બાળકો, 2 મહિલા તથા 1 પુરુષ પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે। દરમિયાન આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।